વેપારીના કપાસના ઢગલામાં આગ લાગતા ભારે નુકસાન થયું હતું। માહિતી મુજબ વેપારી અશ્વિન ટાઢણીના કપાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદાજે 5 ટ્રક જેટલો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ બાબરા નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર વધુ વિકરાળ ન બને તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનામાં અંદાજે 35 લાખ રૂપિયાના કપાસનું નુકસાન થયાનું સામે આવ્યું છે। કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો માટે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો। ત્યારે ખેડૂતોને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદીથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ। અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા સેન્ટરોના એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલ હતી। શ્રીફળ ફોડીને ટેકાના ભાવેની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। ખેડૂતોના 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર ગુજકોમાં સોલ દ્વારા શરૂ કરાતા યાર્ડમાં ચણાના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોના ચણા 1175 ભાવે સરકાર નાફેડના માધ્યમથી ગુજકોમાં સોલ દ્વારા ખરીદી શરૂ કરતા જિલ્લાભરમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં 6200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો। અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ચણાના ભાવો 850 થી લઈને 1020 સુધીના માંડ મળે છે। ત્યારે આ મોંઘવારીમાં ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચાઓ સામે જાહેર હરાજીમાં ભાવો નિમ્ન હોવાથી ટેકાના ભાવની ખરીદીથી ખેડૂતો અસંતોષ વ્યક્ત કર્યો। પણ ટેકાના ભાવમાં ખેડૂતોના વધારે ચણા ખરીદે તો આ કમોસમી વરસાદમાં પીડાઈ રહેલા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાય તેવી આશાઓ સરકાર સમક્ષ ખેડૂતો વ્યક્ત કરી હતી। ત્યારે ગુજકોમાં સોલના પ્રતિનિધિ હેનિસ રામાણીએ ટેકાના ભાવની 90 મણની ખરીદીને 2 હેક્ટરની મર્યાદામાં ચણાની ખરીદી કરવાનું જણાવ્યું હતું। મહત્વના સમાચાર જણાવી દઈએ। અમરેલીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે અને 2 હેક્ટર દીઠ 90 મણ ખરીદીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। બજાર ભાવ ઓછા હોવાથી ટેકાના ભાવથી રાહત છે અને વધુ ખરીદીની મર્યાદા વધારવાની ખેડૂતોની માંગ ઉઠી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જણાવી દઈએ ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ થઈ ચૂક્યો છે। કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો માટે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો। ત્યારે ખેડૂતોને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદીથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા સેન્ટરોના એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલ હતી અને શ્રીફળ ફોડીને ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। ખેડૂતોના 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર ગુજકોમાં સોલ દ્વારા શરૂ કરાતા યાર્ડમાં ચણાના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોના ચણા 1175 ભાવે સરકાર નાફેડના માધ્યમથી ગુજકોમાં સોલ દ્વારા ખરીદી શરૂ કરાતા જિલ્લાભરમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં 6200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો। અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ચણાના ભાવો 850 થી લઈને 1020 સુધીના માંડ મળે છે। ત્યારે આ મોંઘવારીમાં ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચાઓ સામે જાહેર હરાજીમાં ભાવો નિમ્ન હોવાથી ટેકાના ભાવની ખરીદીથી ખેડૂતો સંતોષ વ્યક્ત કર્યો હતો। ટેકાના ભાવમાં ખેડૂતોના વધારે ચણા ખરીદી તો આ કમોસમી વરસાદમાં પીડાઈ રહેલા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાય તેવી આશાઓ સરકાર સમક્ષ ખેડૂતો વ્યક્ત કરી હતી। ત્યારે ગુજકોમાં સોલમાં પ્રતિનિધિ હેનિસ રામાણીએ
ટેકાના ભાવની 90 મણની ખરીદીને 2 હેક્ટરની મર્યાદામાં ચણાની ખરીદી કરવાનું જણાવ્યું હતું. જી, મારું નામ હેનિશ કિશોરભાઈ રામાણી છે અને ગુજકો મસાલમાંથી એઝ અ પ્રતિનિધિ તરીકે એપીએમસી સાવરકુંડલામાં મારી ભરતી કરવામાં આવેલ છે. અને હાલ અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, ખાંભા, અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવેલી છે. અને સાવરકુંડલા તાલુકામાં આશરે 6200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે હાલ, અને આજથી ખરીદીનો શુભ પ્રારંભ કરવામાં આવેલ. અમે સાવરકુંડલા એપીએમસી માં સરકાર શ્રી ખરીદી કરે શેણાની, એ શેણા ભરીને આજ આવ્યા છે. આજે માર્કેટિંગ યાર્ડમાં શેણાનો ભાવ પૂરતો ખેડૂતોને મળતો નથી. 950 માંડી 1010-20 રૂપિયામાં જાય છે, તો ખેડૂતને લાંબી નુકસાની થાય છે. જેથી કરીને એપીએમસી માં સરકાર શ્રી દ્વારા શેણા 1175 રૂપિયામાં ખરીદી કરવામાં આવે છે, તો ખેડૂતોને આમાં સારું એવું વળતર મળી જાય છે. મારું નામ યપલભાઈ, હું નાની વડાનો ખેડૂત છું. શેણા 90 મણ લઈને આવ્યો છું ને આમ ટેકાના ભાવે સારું છે. 1250 રૂપિયા ભાવ છે. બાકી હરાજીમાં તો 800-900 ઓછો ભાવ છે ને ખર્ચ બહુ જાજો થાય છે. ખાતરનો, બિયારણ, દવા, એમાં કઈ વળતર મળતું નથી. આવી રીતે સરકાર શ્રી કોટામાં લેવાનો